માટે આવા ભવતારણ ભગવાન સમર્થ સદગુરુ એના લક્ષણ કેવા હોય છે? એના લક્ષણ કેવા હોય છે? જે ગુરુના ગુણ ગવાય, જે ગુરુનો મહિમા ગવાય, એ સદગુરુના લક્ષણ કેવા હોય? જાણી જોઈને, સમજી બુજીને, જાણી જોઈને, સમજી બુજીને, વૃત્તિ જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને આપણે સંગત કીજીએ, જોઈ જોઈને આપણે સંગત કીજીએ. તો આવા સદગુરુ એના લક્ષણ કેવા હોય છે? એટલે કહે તોરણ સુજન ને સુલક્ષણા, જેના હાડમાં નહીં હલકી વાત, કહે તોરલ તેને શું પૂછીએ જાત કજાત. માટે રમેશ બાપાની કૃપાથી પલક કહે, સંતોનું પારખ કરાવતા કહે પલક, જેના આત્મામાં નહીં મારું કે નહીં તારું ઈ સંત. જેની દ્રષ્ટિમાં નહીં ઉચ્ચ કે નહીં નીચ ઈ સંત. જેના અંતરમાં નહીં રાગ કે નહીં દોષ ઈ સંત. પડદે રહીને પોષણ કરે ઈ સંત. પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે ઈ સંત. કોઈનું ઋણ માથે ન રાખે ઈ સંત. બીજાને દુખી જોઈને પોતાના પ્રાણની આહુતિ આપી દે ઈ સંત. માટે સંતોનું પારખ કરાવતા કહે પલક, જેના આત્મામાં નહીં મારું કે નહીં તારું ઈ સંત. જેની દ્રષ્ટિમાં નહીં ઉચ્ચ કે નહીં નીચ ઈ સંત. જેના અંતરમાં નહીં રાગ કે નહીં દોષ ઈ સંત. પડદે રહીને પોષણ કરે ઈ સંત. પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે ઈ સંત. કોઈનું ઋણ માથે ન રાખે ઈ સંત. બીજાના દુઃખ જોઈને પોતાના પ્રાણની આહુતિ આપી દે ઈ સંત. સનાતનને જીવતો રાખવા અનેક કષ્ટ સહન કરે ઈ સંત. રાત દિન ગણ્યા વિના બીજાને ભક્તિનો માર્ગ બતાવે ઈ સંત કહેવાય. પણ આનાથી નહીં, પર એક સંતે કીધું છે કે ભક્ત કોને કહેવાય? એટલે એક સંતે કીધું છે કે ભગત બીજ પલટે નહીં, ભલને જુગ જાય અલંગ, ઊંચ નીચ અવતરે આખીર સંતનો સંગ. અને છતાંય આનાથી નહીં, પર એક સંતે કીધું છે કે હદ ચલે સો ઓલિયા, बेहद चले सो पीर, हद अनहद दोनों चले सो ताका नाम फकीर. માટે હું કહું છું,
ગુરુજી તો એવા કે શાન બતાવી કરી મને ઘેલી, શાન મેં ચિત્તમાં લઈને પલમાં ટાળી મેં 84 ની ફેરી. શાન મેં ચિત્તમાં લઈને પલમાં ટાળી 84 ની ફેરી. તો સંતના ઉપરના આચાર ન જોવા, સંતની જાત નો જોવી, એનું લક્ષણ જોવું. તો જે સંતો મહાપુરુષો આવા સદગુરુના ગુણ ગવાય, ઈ સંતો કેવા હોય કે જોઈ લો લક્ષણ સંતના, શીતળ છે જેના અંગ, જેના જીવનમાં શીતળતા પ્રાપ્ત થઈ, ગરીબી જેના ગુંજે વસે, એના શીતળ ટાઢા તન, એના શીતળ ટાઢા તન. રઈ કમળમાં ઉગી ગયો છે સોહમ ચાંદલિયો, એના શુદ્ધ શું કોમળ મન. વારી વારી મારા ગુરુજીનો મહિમા, અમને આવી જ્ઞાન ગરીબી જ ભાવે, અમને આવી જ્ઞાન ગરીબી ભાવે. તો શીતળ છે જેના અંગ, જેને શીતળતા પ્રાપ્ત થઈ હોય ને એ બીજાને શીતળતા આપી શકે. જેને શીતળતા પ્રાપ્ત થઈ હોય એ બીજાને શીતળતા આપી શકે. બાકી પોતે ગરમ ગરમ હોય, અડે એને ભરફોલો પાડી દે. પોતે ગરમ ગરમ હોય તો અડે એને ભરફોલો પાડી દે. આ તો સંતો શીતળ છે, સંતો શીતળ છે. શીતળ છે જેના અંગ, વાણી જેની મીઠી મધુરી, જેની વાણી સત્ય પ્રેત કર સરસ્વતી રૂપ, અને મીઠી અને મધુરી છે. અને એ મીઠી વાણીથી આપણા અવગુણને દૂર કરી દે છે. સદગુરુ મીઠી વાણીથી આપણા અવગુણને દૂર કરી દે છે. વાણી જેની મીઠી અને મધુરી, મોરલો કોઈને કાઈ દઈ દેતો નથી ને કાગડો કોઈનું કાઈ લઈ લેતો નથી. પણ બિચારા કાગડાને બોયલું ન થાય. અને મોરલો બોલે તો ક્યાં બોલે? અહીંયા સાલ્યું ભરીને ફળિયામાં દાણા મેકજો, અહીંયા આવે તો. મોરલો કોઈને કાઈ દેતો નથી ને કાગડો કોઈનું કાઈ લેતો નથી. પણ વાણી મીઠી છે, પણ વાણી મીઠી છે. વાણી જેની મીઠી મધુરી, તુલસી મીઠા वचन છે, उपजे सुख और वो वशीकरण मंत्र है, और वो वशीकरण मंत्र है. तजिए वचन कठोर, મીઠા વચનથી જ આપણને અને સાંભળનારને બેયને આનંદ
આનંદ થાય છે. મીઠી વાણીથી જ આપણને આનંદ થાય ને. વાણી જેની મીઠી અને મધુરી, જેની વાણી મીઠી અને મધુરી છે, બસ એને ભગવાન કૃષ્ણની બંસરી કહેવાય છે. જે આત્માના અવાજની વાણી છે, મીઠી મધુરી વાણી છે, ઈ જ ભગવાન કૃષ્ણની બંસરી છે. વાણી જેની મીઠી અને મધુરી, સાંભળતા લાગે છે રંગ. આ સંતો મહાપુરુષોએ અનુભવ મીઠી વાણીથી જ આપણને રંગ લગાડ્યો ને. મીઠી વાણીથી જ આપણને રંગ લગાડ્યો છે ને. અને શૂન્યમાંથી આવડું મોટું સર્જન થયું હોય તો એ મીઠી વાણીનો જ પ્રભાવ છે ને. મીઠી વાણીનો જ પ્રભાવ છે. વાણી જેની મીઠી અને મધુરી, સાંભળતા લાગે છે રંગ. મુખડા જેના કમળ જેવા, આપે આઠે પોર આનંદ. કમળની અંદર પુષ્પો ખીલા હોય એટલે સ્વાભાવિક બધાયને જોવા ગમે. બધાયને ઈ જોવા ગમે. એમ જે મહાપુરુષો સંતો એના જીવનની અંદર અનુભવના પુષ્પો ખીલા છે એટલે આપણને એની મુખવૃત્તિ જોવાનું મન થાય. ત્યાં અનુભવના પુષ્પો ખીલા છે. અને એ પુષ્પોમાંથી સાર સ્વરૂપની સમજણની સુગંધ ભભેકી રહી છે. એટલે જેને દેખીને આપણા નેણા ઠરે એવા વચન વિવેકી સાદ સલોણા, જેને જોતા જ, જેને દેખીને આપણા નેણા ઠરે એવા કોઈ સંત મળે. એટલે મુખડા જેના કમળ જેવા, આઠે પોર આપે આનંદ. ખીલેલા કમળની અંદર પુષ્પો ખીલા હોય ને એટલે એની સુગંધ લેવા હાટુ ભમરા ક્યાંથી આવે? ક્યાંથી આવે? એમ આ મહાપુરુષો સંતો એના જીવનની અંદર અનુભવના પુષ્પો ખીલા છે. ત્યાં અનુભવના પુષ્પો ખીલા છે. ત્યાં પ્રેમી ભક્ત એની સુવાસ લેવાને માટે આવે. પ્રેમી ભક્તો એની સુવાસ લેવાને માટે આવે. ક્યાંથી આવે? કેવડો પંથ કાપી જાય, કારણ કે સુગંધ જેવી છે. મુખડા જેના કમળ જેવા, આઠે પોર આવે આનંદ. દિલથી મળે જિજ્ઞાસુને, એના પ્રેમમાં નહીં કોઈ દી ભંગ. મહાપુરુષ આવા સદગુરુના પ્રેમમાં કોઈ દી ભંગ જ નહીં. જ્યારે મળો ત્યારે ઈનો ઈ ભાવ, ઈનો ઈ પ્રેમ, દિલથી મળે જિજ્ઞાસુને. સંતો દિલથી મળે છે, હાડો હાડ મળે છે. અને
સંતોને મળવું તો આડોઆડ મળવું, દિલથી મળવું. અને દિલથી મળવું ઈ જ સાચું મળવું છે ને. દિલથી મળવું ઈ જ સાચું મળવું છે. બાકી ભાવ વિનાનું મળવું અને ભૂત આરે ભળવું. સંતો દિલથી મળે છે. તો દિલથી મળે જિજ્ઞાસુને, એના પ્રેમમાં નહીં કોઈ દી ભંગ. એના પ્રેમની અંદર કોઈ દી ભંગ જ નહીં. અંતરમાંથી છૂટે બબૂકા, સાચો છે ઈ ભક્તિનો રંગ. આવા સંતો મહાપુરુષોને અંતરમાંથી બબૂકા છૂટા કરે છે. અવનવા બબૂકા, અવનવી વાનગીઓ, અનુભવની અવનવી વાનગી સંતો આપણને ચખાડે છે. આપણને અવનવી વાનગી ચખાડે છે. અને અવનવી ચખાડે તો જ આપણને જમવાનું મન થાય ને. હે, તો જ આપણને જમવાનું મન થાય ને. અટાણે બધાયને એમ જ છે, નોખું નોખું જમવાનું હોય તો જ મજા આવે. નોખું નોખું જમવાનું હોય તો જ મજા આવે. એમ આમાંય નોખી નોખી વાનગી બનાવીને સંતો આપણને જમાડે છે. નોખી નોખી વાનગી બનાવીને સંતો આપણને જમાડે છે. નોખી નોખી વાનગી, નોખા નોખા સ્વાદ એના, અવનવી બધી વાનગી. અંતરમાંથી છૂટે બબૂકા, સાચો છે ઈ ભક્તિનો રંગ. ને અંતરમાંથી બબૂકા છૂટા કરે ને ઈ જ સાચો ભક્તિનો રંગ છે. અંતરમાંથી છૂટે બબૂકા, સાચો છે ઈ ભક્તિનો રંગ. બોલી જેની બદલાય નહીં, સાગર પેટા જેવા જેના અંગ. જેની બોલી બદલાતી નથી, નિર્મળ અને પવિત્ર વાણી. જેમ ગંગાજી એના નિર્મળ પ્રવાહથી વહી રહ્યા છે ને, એમ આવા સંતો મહાપુરુષોની અનુભવ વાણીનો નિર્મળ પ્રવાહ વહી રહ્યો છે. એની બોલીમાં કોઈ દી બદલવા પણ જ નહીં. બોલી જેની બદલાય નહીં, સાગર પેટા જેવા જેના અંગ. જેનું અંગ સાગર પેટું છે. ગમે એવી મેલી ગેલી પાણી વાળી નદી આવે તો સાગર પોતાનામાં સમાવી લઈને એમ મલિન વ્યક્તિઓને પણ સંતો પોતાનામાં સમાવી લે છે. કારણ કે સમાવાની એનામાં ક્ષમતા છે. બોલી જેની બદલાય નહીં, સાગર પેટા જેના અંગ. સાગર જેવા દિલડા જેના, કોઈ દી નો છલકાય. સાગર જેવા દિલડા જેના, કોઈ દી નો છલકાય. ઝેરના ઘૂંટડા પોતે પીને જીરવે અને બીજાને અમૃત પાય. ઝેરના ઘૂંટડા પોતે પીને જીરવે અને બીજાને અમૃત પાય. સાચા સંત છે એમ ઓળખાય.
હરિરસ પોતે પીવે અને આપણને પાય. હરિરસ પોતે પીવે અને આપણને પાય, સાચા સંત છે એમ ઓળખાય. હળવા કરીને હાકે રસ્તે, આપણને હળવો ફૂલ માર્ગ ગુરુ મહારાજે દેખાડ્યો છે અને માથેથી ભાર જ ઉતારી દીધો. બિલકુલ મુશ્કેલી ન પડે એવો સુગમ માર્ગ ગુરુ મહારાજે આપણને દેખાડ્યો છે. એટલે હળવા કરીને હાકે રસ્તે, ઉડે નહીં એને સંગ. જે ગુરુના સંગે હોય એને બુડવાપણું જ નહીં. ગુરુના સંગે હોય એને બુડવાપણું જ નહીં. સામે કિનારે સેજે પહોંચાડે, સાચા છે ઈ ભગવાન. સામા કિનારે સેજે પહોંચાડી દે ઈ સાચા ભગવંત છે. તો સામો કિનારો એટલે દેહ ભાવ ઈ આ કિનારો છે અને આત્મ ભાવ ઈ સામો કિનારો છે. દેહ ભાવ છે ઈ આ કિનારો છે અને આત્મ ભાવી સામો કિનારો છે. સામે કિનારે વિના વિલંબે ગુરુ મહારાજ આપણને પોગાડી દે. સંત જન એને કહીએ જેનો બદલે નહીં કોઈ દી રંગ. જેનો રંગ કોઈ દી બદલતો નથી અને રંગ બદલે એવું ઈ કોઈ દી જીવન જીવતા નથી. રંગ બદલે એવું ઈ વિચારતાય નથી. એવું ઈ વિચારતાય નથી. એટલે મહારાષ્ટ્રની અંદર પંઢરપુર મોટું તીર્થ કહેવાય. મહારાષ્ટ્રની અંદર પંઢરપુર મોટું તીર્થ કહેવાય છે. કારણ કે ત્યાં મોટા મોટા મહાપુરુષોએ રમણ કર્યું છે. એકનાથ મહારાજ કયો, ગોરો કુંભાર કયો, પછી નામદેવજી મહારાજ કયો, પછી સંત તુકારામ કયો, એનું આ રમણીય સ્થળ છે. એટલે પંઢરપુરની અંદર એક રંકા અને બંકા કરીને ધર્મ દંપતી રહેતા હતા. ભગવાનના પરમ ભક્ત હતા. જંગલમાંથી લાકડા કાપી આવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઈ લાકડાનો ભારો વેચીને જે કાંઈ દાળ બાટી બનાવે ઈ પોતે જમે અને અતિથિઓને જમાડે. ઘરની અંદર દરિદ્રતા હતી અને દરિદ્રતા એવી હતી કે જેમ ધનવાન માણસ ધનથી ગુલતાની મારે ને એમાં ગરીબીમાં ગુલતાની મારતા હતા. ધનવાન માણસ ધનથી ગુલતાની મારે એમાં ગરીબીમાં ગુલતાની મારતા. નકર એમ કહેવાય છે કે દરિદ્રતા દરવાજેથી આવે ને એટલે ભાવ ને પ્રેમ બારીએથી ફેંકી જાય. દરિદ્રતા આવતા ભાવ ને પ્રેમ નો રહે. પણ
કહેવત ખોટી પડી ગઈ હતી. જે મળે એમાં સંતોષ. એટલે એક દી નામદેવજી મહારાજ અને વિઠ્ઠલનાથ પરમાત્મા વચ્ચે વાત થઈ કે આવા પરમ ભક્ત છે. એટલે નામદેવજી મહારાજે કીધું કે પરમ ભક્ત છે એ તો કસોટી કરો ને એટલે ખબર પડે કે એ કેવા છે. કસોટી કરો તો ખબર પડે કે એ કેવા છે. એટલે નામદેવજીના કહેવાથી ભગવાને સાધુનું રૂપ લીધું અને રંકા ને બંકાના ઘરે ગયા. બપોરનો સમય હતો. આ લાકડાનો ભારો વેચીને દાળ ને બાટીને બનાવ્યું હતું. એટલે જ્યાં આણે શબ્દ નાખ્યો કે ભાઈ સીતારામ, એટલે રંકાએ કીધું કે સીતારામ બાપુ. એટલે બેટા ચમड़े की मढ़ी में आग लगी है, મને બહુ ભૂખ લાગી છે. એટલે રંકાએ કીધું કે ભલે બાપુ પધારો, આજો બાટી તૈયાર જ થાય છે, હમણાં જ બેસાડી દઉં. એટલે જમવા બેહાડ્યા અને જે લાકડાનો ભારો વેચીને લોટ ને દાળ ને બાટી ની બધું લીધું તું અને જે બનાવ્યું રોટલા ને દાળ ને એવું, અને અહીંયા જમાડવા બેસાડ્યા. એટલે કોણ જાણે કેટલાય દીના ભૂખા હશે કે જમાવટ કરી, જમાવટ કરીને બધુંય ખાઈ ગયા. રંકા ને બંકા વાહે તો ન વધવા દીધું, પણ એની દીકરી વાહે ન વધવા દીધું. અને પછી કીધું કે હવે બપોરનો સમય થઈ ગયો છે, હું અહીંયા લંબાવું, મારે આરામ કરવો. એટલે રંકાએ કીધું કે બાપુ આપનું જ ઘર છે, લંબાવો. એટલે લંબાવ્યું અને પાછલા પોરે જાગીને કીધું કે બેટા હું તારા સત્કારથી પ્રસન્ન છું, એટલે મારે તને એક વસ્તુ આપવી છે, મારે તને એક વસ્તુ આપવી છે. એટલે તારી પાસે કઈ લોઢાની વસ્તુ હોય તો એ લઈ આવ. એટલે આણે કીધું કે આ બાપુ એક તાવીથો છે, અને આ તાવીથો લઈને આવ્યો અને આ બાપુએ જોલીમાંથી પારસ કાઢીને ઈ તાવીથાને અડાડ્યો. એટલે તાવીથો હોનું થઈ ગયું, તાવીથો ઈ હોનું થઈ ગયું. એટલે ભગવાને રંકાને આપીને કીધું કે આલે આ પારસ છે, આનાથી લોઢું હોનું થાય, અને હોનું થાતા તારા ઘરની જે દરિદ્રતા છે ને ઈ મટી જાહે. ધન પૈસો હોય તો જાત્રા થઈ શકે, કોઈ પરમાર્થનું કામ કરવું હોય તો ઈ થઈ શકે. આલે આ પારસ તુરાય. એટલે રંકાએ બે હાથ જોડીને કીધું કે બાપુ આ રંગ બદલી નાખે એ વસ્તુ મારે ન જોઈ, આ પારસ મારે નથી જોતો. માંડ માંડ આપ જેવા સંતો થયા રંગ ચડ્યો છે, અને ઈ આ બદલી નાખે. અમારે પરમાર્થ કરવો હશે તો દેહ કશીને કમાઈને કરશું, બાકી આવા કિમિયાથી પરમાર્થ મારે નથી કરવો. મારે પારસ નથી જોતો, અને તમારો આપેલો આ પારસ ઈ અડધો જ છે. આ પારસ અડધો જ છે. એટલે બાપુ કે કેમ અડધો?
તો કે આખો પારસ. એટલે રંકાએ કીધું કે આખા પારસ 3 છે. તો ઈ કયા કયા? આખા પારસ 3 છે. पारस है 3.5, आधा पारस लोहा को पड़શે તો કરી દે કંચન. આખા પારસ 3 છે ઈ કયા કયા છે? દીપક, ભમરો અને સન. દીવો છે, દીવો બળતો હોય એટલે એને બીજો દીવો અડાડો એટલે એના જેવો જગતો કરી દે ને. ભમરી આર મારીને ઈયળને પોતાના સમાન બનાવી દે. ભમરી ઈયળને પોતાના સમાન બનાવી દે એમ સંતો ઈ પોતાના સમાન બનાવે. આ આખા પારસ છે. આ આખા પારસ છે. અને તમે આપ્યો એ અડધો જ છે. આ ખાલી લોઢું જ હોનું કરે. પારસ પારસ નો બનાવે. ઈ ખાલી લોઢું જ હોનું કરે. પારસ પારસ નો બનાવે. એટલે ઘણો આગ્રહ કર્યો કે આ રાખ તું આનાથી ઘણું મળે. એટલે આ કે મારે નથી જોડવું, જે મળે એ મારે નથી જોતું. અમારી ઉપર દયા કરો, મારે નથી જોતો આ પારસ. એટલે એમ પારસ લીધો નહીં. નામદેવજીના કહેવાથી ભગવાન સાધુનું રૂપ લઈને ગયા હતા અને આને પારસ નો લીધો. એટલે પાછા ભગવાને આવીને કીધું નામદેવજીને કે મારા હાડા 2 પાકા લીધો નહીં કોઈ પારસ. એટલે ભગવાને નામદેવજીને એમ કીધું. એટલે નામદેવજીએ પૂછ્યું કે તું જ્યારે આ પારસ રંકાને આપતો હતો ત્યારે એની ઘરવાળી બંકાએ જોયું તું? વાયુમાણાને ઘણો લોભ હોય. એટલે નામદેવજીએ કીધું કે નહીં, ઈ તો અંદર ઘરમાં હતી, એનું ધ્યાન નહોતું. તો કે ઈ કામ તે અધૂરું રાખ્યું. પૂરી કસોટી નો કરી, ઈ કામ તે અધૂરું રાખ્યું. પાછી કસોટી કરી તો હું માનું. એટલે પાછા નામદેવજીએ કીધું કે હાલો કસોટી કરું. એટલે જે જંગલમાં લાકડા કાપવા જતા હતા રંકા ને બંકા, ત્યાં ભગવાને જઈને આગળ સોના મોરનો રસ્તામાં ઢગલો કરી દીધો. મોર રંકા એલો જાય અને વાહે એની ઘરવાળી બંકા એલી આવતી. એટલે આગળ જઈને રંકાનું ધ્યાન પડ્યું સોના મોર માથે કે અહીંયા તો કોકે સોના મોર મૂકી છે અને વાહે મારી ઘરવાળી આયલી આવે. કદાચ બાયુ માણાના સ્વભાવ પ્રમાણે જો લઈ લે તો ખોટું થાય. એટલે ઉતાવળે ઉતાવળે હાલીને પગે ખાડો કરીને એમાં સોના મોર દાટી દીધી. સોના મોર જમીનમાં દાટી માથે માટી વાળી દીધી અને ઈ વાહે બંકા જોતી આવતી હતી. એટલે આય હારોહાર થઈ અને રંકાને પૂછ્યું કે તમે ત્યાં ઓલું પગે પગે શું કરતા? એટલે રંકાએ કીધું કે કાઈ નહીં, તો એક કચરો પડ્યો હતો. ઈ કે નહીં, સાચું બોલો. એટલે રંકાએ કીધું કે ત્યાં સોના મોર પડી અને મને એમ થયું
કે કદાચ જો બાયુ માણાના સ્વભાવ પ્રમાણે તારું મન લલચાય એટલે મેં ઈ સોના મોરને જમીનમાં દાટી દીધી. એટલે બંકાએ એમ કીધું કે આપણો આટલા વર્ષનો ઘરવાસ છે તોય તમે મને ઓળખી હૈકા નહીં, તોય તમે મને ઓળખી હૈકા નહીં. તમારે મન સોનું અને માટી બેમાં ભેદ દેખાય છે, મને તો એમાંય નથી દેખાતો. હું તો એમ કહું છું કે માટીની અંદર તમે માટી દાટી દીધી. તમને એમાંય ભેદ દેખાય છે કે આ સોનું છે ને આ માટી છે, મને તો એમાંય નથી દેખાતો. એટલે રંકા કે તો હારું. એટલે ભગવાને નામદેવજીને કીધું કે આ તો માળહાળા બે પાકા નીકળ્યા, રંકા કરતા તો બંકા ત્યાગી નીકળી. એટલે જેના ભાગ હારા હોય એને આવી બંકા મળે. બાકી બંકા ઘરમાં કરી દે લંકા. એટલે લંકા કરતા બંકા ત્યાગી નીકળી. એટલે ભગવાને નામદેવજીને કીધું, એટલે નામદેવજીએ એમ કીધું કે ઈ તો ઈ હોનામોર ક્યાંક વેચવા જાય ને એટલે આખા ગામને તો ખબર છે કે ઈ ગરીબ છે, ઈ ગરીબ છે, એની ઘરની અંદર દરિદ્રતા છે, અને જો આ વેચવા જાય તો કોક એને ચોર ગણે કે આ કોકની ચોરી લીધી હોય, આ ચોર ગણે એટલે લીધી નહીં. ભગવાન તમને ખબર ન હોય, બે બહુ પાકા છે કે હજી કસોટી કરો તો હું માનું. એટલે ભગવાને કીધું કે હાલો હજી એક વાર કરું. એટલે જે જંગલમાં લાકડા કાપવા ગયા તા ત્યાં જંગલમાં જઈ અને હુકલ લાકડાના બે ભારા મૂકી આવ્યા. અને આ બેએ જોયું કે આ કોક લાકડાના ભારા મૂકી ગયું છે, પણ કે આપણે કોઈના ભારા લેવાય નહીં. એટલે હાથે કાપીને વયા ગયા. પાછા બીજે દી આવ્યા અને બીજે દી ભગવાને પાછા ભારા નિન્યાન મૂકી દીધા. એટલે રંકાનું ધ્યાન ગયું કે અહીંયા કોકે લાકડાના ભારા મૂક્યા છે અને અહીંયા તો કોઈ કઈ દેખાતું નથી, તો કોણ મૂકી ગયો છે? પાછા લાકડા કાપીને વયા ગયા. પાછા ત્રીજે દી ભારા હતા અને આને લીધા નહીં અને એના લાકડા કાપીને વયા ગયા. અને ચોથે દી પાછા ન્યા ગયા અને ન્યા ભારા હતા એટલે આને ઈ દિશામાં જ જવાનું બંધ કરી દીધું. આને ઈ દિશામાં જ જવાનું બંધ કરી દીધું. આ ત્યાગ છે, આ ત્યાગ છે. આવી જેની ત્યાગ વૃત્તિ છે એનો રંગ કોઈ દી બદલતો નથી. જેનો રંગ બદલે નહીં, કહે દેવારામ નિત્ય ઈચ્છું એવા સદગુરુનો સંગ. મને એવા ગુરુ મળી ગયા છે કે જેનો કોઈ દી રંગ જ બદલે નહીં. મને એવો સંગ મળી ગયો કે એનો રંગ જ બદલે નહીં. ઈનો ઈ ભાવ, ઈનો ઈ પ્રેમ, ઈની લાગણી
માટે આવા સદગુરુને પરમાત્માની ઉપમા આપ્યા છે, કારણ કે ગમે એવો સમય આવે, ખૂબ સારો સમય આવી જાય અને ધનના ઢગલા થઈ જાય તો ઈ હરખાતા નથી, તો પણ હરખાતા નથી. અને ખૂબ નબળો સમય આવી જાય, પોતાના પ્રાણનું દેહનું દાન કરવું પડે તો પણ એ ગભરાતા નથી. માટે પલક કહે કે જાજુ તો નથી જાણતી, પણ એટલું ચોક્કસ જાણું છું કે પ્રીત એસી કીજીએ જેમ ચંદ્ર ને ચકોર.